અમદાવાદમાં ઈડીની એક મોટી કાર્યવાહી છે। તમાકુના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રુપ પર મોટી કાર્યવાહી થઈ છે। અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં દરોડા પડ્યા છે। અમદાવાદ સ્થિત 9 સ્થળોએ દરોડા પડ્યા છે। તપાસમાં 1.1 કરોડની ભારતીય કરન્સી પણ જપ્ત થઈ છે। 33.34 લાખની વિદેશી કરન્સી પણ જપ્ત થઈ છે। અંદાજે 2.5 કરોડની કિંમતનું 1.6 કિલો સોનું ઝડપી લેવાયું છે। આશરે 2 કરોડ 168 ચાંદીની લગડીઓ પણ ઝડપી લેવાઈ છે। સર્ચ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો પણ મળ્યા છે। અનસ ગ્રુપના ભાગીદારોને દુબઈમાં બેનામી મિલકતોનો પણ પર્દાફાશ થયો છે। અનસ ગ્રુપ અને તેના ભાગીદારો ત્યાં દરોડા ઉદય રંજન અમારી સાથે જોડ્યા છે। ઉદય, આ 9 સ્થળે દરોડા પડ્યા છે, ક્યાંથી કેટલું હાલમાં કરન્સી જપ્ત થઈ છે, શું જાણકારી? જો ઈડીની આખી આ કાર્યવાહી છે। ઈડીની એક ખાનગી બાતમી મળી હતી। બાતમીના આધારે અનસ ગ્રુપ જે આવેલું છે અમદાવાદની અંદર, જે મૂળ જે છે આમ તો તમાકુના વ્યવસાય સાથે જોડાયેલું ગ્રુપ છે આખું, તેના કુલ 9 સ્થળો ઉપર, જેમાં એનો ભાગીદારનો પણ સમાવેશ થવા પામ્યો છે। આ કુલ 9 સ્થળો ઉપરની જે રેડની કાર્યવાહી હતી, રેડ દરમિયાન જે છે ઈડીએ 1.1 કરોડ રૂપિયાની રોકડ કબજે કરી છે, જેમાં 33 લાખ રૂપિયા વિદેશી ચલણી નોટો છે, 1 કિલોથી વધારે વિદેશી ચીનવાળા સોનાના મોહરો જે છે એ પણ કબજે કર્યા છે। એની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા થાય છે। 80 કેજીના 168 ચાંદીના બિસ્કીટ જે છે કબજે કર્યા છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા થાય છે। આમ અનસ ગ્રુપ અને અનસ ગ્રુપના ભાગીદાર અને એના પરિવારના સભ્યોને ત્યાં રેડ કરવામાં આવી હતી। દુબઈ ખાતેમાં પણ પ્રોપર્ટી હોવાનું અત્યારે સામે આવ્યું છે અને હજી ઈડીની આ સર્ચ કાર્યવાહી જે છે એ ચાલુ છે। આવનારા દિવસની અંદર વધુ મુદ્દામાલ અને વધુ માહિતી પણ આવી શકે છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આ એક મોટી જાણકારી। હાલમાં તમાકુના જે ગ્રુપ છે અનસ ગ્રુપ 9 સ્થળોએ અમદાવાદમાં દરોડા પડ્યા છે।